હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જ હશો. આજે છે ને મિત્રો આપણે મસ્ત મજાનો બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કર્યો છે? એસટી બસમાંથી અને છોકરાઓ એમ કે છે કે આપણે ચકડોળમાં બેઠા છીએ કારણ કે જરાક આમ યુ ટર્ન કંઈક લઈએ ને એટલે બધા આમ થઈ મજા આવી જાય છે. હા, એમાં મોઢામાં જો ઠંડુ હોય ને તમે ભાવેશના મોઢામાં આવી જાય એવી રીતે થાય છે ને મિત્રો, કંઈક મોજ અલગ છે. અને હમણાં તમને મસ્ત આગળ વ્યૂ બતાવું, ખાસ જોજો. થડકો આવ્યો મોઢામાં જવાનું બદલે અડધું બહાર જાય. મને થડકા ને જોજો આપણે પીતા બોટલનો પાવર હા, કેવા ગ્લો આવે છે, કેવા અતિ ભારે વરસાદ, અતિશય લૂની આગાહી છે. હમણાં મજા શરૂઆતમાં દીપોમાં બહાર નીકળ્યા ને ગોલાઈ વહી હતી ને દૂધનું ધડકો આવ્યો પપ્પા પપ્પા કે કેવી મજા આવી નહીં બહુ મજા આવી. ચાલો એનો નજારો બતાવી દઉં. જંગલનો સીન છે ભાઈ, જંગલ ને જંગલ. તો કંટ્રોલથી છે ને એક વ્યક્તિ આવી ગયા છે જોવા રહ્યા. અમે બધા ભેગા એકબીજા હાકમટે એકબીજાને સેટિંગ કરીને બેસી ગયા હા હો. મારું સીટ રિઝર્વેશન હતું તો થેલા ઉપર રિઝર્વેશન છેલ્લા ઉપર હતું ગાહન આવી જાય આને થેલા ઉપર રિઝર્વેશન કા પોપટ દેખા જાય ને બસ મોજ કંઈક અલગ છે. ચક્કર છે આપણે બસ નાસ્તા હાલે છે જો આવું હાલે જ ને નાસ્તા પાણી તો પછી હાલે બધું એમાં નાસ્તા કર્યા. હજી પોપકોર્ન રહી જાય છે, પોપકોર્ન ખાય છે, પફ ખવાઈ ગયું છે, વાતો થાય છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે જુનાગઢ. જુનાગઢ પહોંચીને રિક્ષા કરી લીધી છે ઘર માટે. હા, હવે બધા જાય છે ઘરે. અને રિક્ષામાં જો તો બધા ગોઠવાઈ ગયા છે. આપણે કહાનભાઈ આગળ બેઠા છે, માનસીબેન બધા બેસી ગયા છે. જેમ ફરે અને બેસી ગયા છે. આમાં તડકો આવે ને તો આમાં કોઈ હલબલ એમ નથી. એમને બહુ મજા આવે, ફિટિંગમાં ગોઠવાઈ ગયા છે. કેવી મજા આવી? અરે બહુ મજા આવી. આ તો હજી કંઈક વાંધો નથી આવે એમ. ઓલી બસમાં તો બહુ લાસ્ટમાં બહુ તડકા આવ્યા. હા, તો આ રિક્ષા જાય છે આવી રીતના. જય માતાજી મિત્રો, તો આપણે જાય છે જુનાગઢ.
મિત્રો આપણે ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે જુનાગઢ અને અહીંયા પહોંચી નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા અને હવે છે ને આખી તૈયારી કંઈક અલગ હાલે છે જો તમને બતાવું ખાવા પીવાની તૈયારી હાલે છે શું કરો છો તમે તૈયારીમાં જો છે ને રસોઈ બનાવવાનું કામ હાલે છે હા અને છોકરાઓને તો ડિમાન્ડ બધી અલગ જ હોય ને હંમેશા હા હા તો સેન્ડવિચ બનાવવાનું નક્કી કર્યું વાહ અને ભાઈ ભાભી કહે કે છોકરાઓને જે ભાવે એ કરવું બરોબર છોકરાઓને તો મજા જ આવી ગઈ કે હાલો તો અમારે સેન્ડવિચ ખાવી છે કે હમણાં પાઉંભાજી ને પીઝા ને એવું બધું ખાધું બધું નક્કી કરતા હતા પકોડાનું હા અને થઈ ગયું સેન્ડવિચનું બરોબર તો જો અહીંયા સેન્ડવિચનો મસાલો છે હા જોરદાર અહીંયા બ્રેડ અને અહીંયા કાંઈક શેકાય છે શેકાય છે જો એ મજા જો સેન્ડવિચમાં આ મજા બેઠા બેઠા હા ભાઈ ભાઈ પંખામાં થઈ ગયું કે હા લેવું છે સેન્ડવિચ બની ગઈ છે ચાલો બધા સેન્ડવિચ ખાવા હા ના અમારા માનસીબેન બેઠા બેઠા જો ટીવી જોવે છે ટીવી માં આજે ફાઇનલ મેચ છે જોવો જ પડે ને એમ હા વાહ ખૂબ સરસ ભાઈને આવું. અંદર મોજ કંઈક અલગ કરે છે, જો. એમ હા તો ભાઈની શું કરે આપણા વ્યુઅર્સને બધાને બતાવો હાલતું હાલો હું જ કે બતાવું. આપણો ભાઈને શું કરે છે બધા ભાઈને એવું છે કે અત્યારે ગરમી બહુ છે ને એટલે એસી રૂમ મળી ગયો છે એટલે એસી રૂમમાંથી બહાર જ નથી નીકળતો એટલે ઓમ એસી ચાલુ નથી કર્યું પણ ઓમ રૂમમાં ઠંડક જ હા લેવું છે તો જો અહીંયા ભાઈ છે અંદર હવે બતાવો ઓકે જાઉં બતા મિત્રો આપણો ભાઈ નાહી ધોઈને અલગ ફ્રેશ થઈ ગયો છે આપણા કહાનભાઈ એ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણા મામા અને જો આ એસી વાળો રૂમ છે ને ઠંડક જ હોય અત્યારે જો એસી ચાલુ નથી દેખાય તમને એસી ચાલુ નથી કાં ભાઈ રાત્રે સુવા ટાણે 8 વાગે ચાલુ કરી દે ને એટલે રાત થાય ને તો અસલ થઈ જાય કાં ઠંડુ બધી અહીં તો ઓશિકાનો ઢગલો છે ઉપર લાલ ને પીળા ને જો આ બધાય મોબાઈલ જોઈ છે તો હવે આપણે પપ્પા અહીંયા બેઠા છે કાં પપ્પા શું કરો બસ સેન્ડવિચ થાય એની રાહ જોઉં છું રસિકભાઈની ચટણી ને સેન્ડવિચ ખાવાના છે હા બની ગઈ છે ના, એ જો મસ્ત બની ગઈ છે તો આપણે સેન્ડવિચ બની જાય પછી મળીએ કાં હાલો બધા જમવા હા